મહેસાણાની શાળામાં વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય, જુઓ શાળાની દુર્દશા। ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય। ક્લાસરૂમ હોય કે શાળાની લોબી, શાળાના ગ્રાઉન્ડ હોય કે ઓફિસ, જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યું છે કીચડ, કીચડ અને કીચડ। પગ તો લપસીને ધડામ થાય તેવા આ દ્રશ્યો છે મહેસાણાના ખોડામલી ગામની પ્રાથમિક શાળાના। સતલાસણા તાલુકાના ખોડામલી ગામમાં મેઘરાજાએ મહેર તો વરસાવી, પરંતુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું। ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ ગયા, જે હવે ઓસરી જતા શાળામાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું। પૂરે એવી તબાહી મચાવી કે શાળા ખેદાન મેદાન થઈ ગઈ। શાળાના ક્લાસરૂમથી લઈ આખી શાળામાં કાદવ કીચડ થઈ જતા બાળકો અને શિક્ષકો પરેશાન થઈ ગયા। ગંદકીના કારણે વિદ્યાર્થીઓનું ભણવાનું શરૂ થયું નથી, ઉપરથી મચ્છરોનો ઉપદ્રવ વધતા બાળકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે। ત્યારે શાળાના આચાર્યએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શાળાની સફાઈ કરાવવાની માંગ કરી છે। ચોમાસામાં ઊભી થતી પરિસ્થિતિ માટે યોગ્ય નિકાલ લાવવા રજૂઆત કરી છે। રાજકોટના ગોંડલ શહેરમાં પણ ધોધમાર વરસાદ છે। અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। વરસાદને લઈ શહેરના રાજમાર્ગો પરથી પાણી ફરી વળ્યા છે। તો નાનકડા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાંજ પડતા જ મેઘો મહેરબાન થયો છે। વરસાદનું ફરી આગમન થતા ખેડૂતો પણ ખુશ છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ભરડો, 29 કેસમાંથી 15 બાળકોના મોત અને તંત્ર થયું દોડતું। ગુજરાતમાં બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। દિવસે દિવસે વાયરસ ફૂંફાડા મારી રહ્યું છે। રાજ્યના 12 જિલ્લામાં ચાંદીપુરા પ્રસરી ગયો છે અને ચાંદીપુરાના શંકાસ્પદ 36થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 18 જેટલા બાળકોના મોત થયા છે અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। વાલીઓમાં ચિંતા વધી ગઈ છે અને સૌથી વધુ સાબરકાંઠામાં 9 કેસ આવ્યા છે, તેમાંથી 2 લોકોના મોત થયા છે। જે બાદ અરવલ્લીમાંથી 4 કેસમાંથી 3ના મોત, મહીસાગર, ખેડા, સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો, જ્યારે મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ અને જામનગરમાં 2 કેસ નોંધાયા છે। તો રાજકોટમાં 5, અમદાવાદમાં 4, મોરબીમાં 3 કેસ સરકારી ચોપડે નોંધાયા છે। સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં છે। અધિકારીઓ સાથે તેઓએ બેઠક કરી। સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું। અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। પાટડીના ખારાગોડા ગામની 5 વર્ષની બાળકીનું મોત થયું। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ 4 કેસ દાખલ થયા છે। 2 દર્દી વેન્ટિલેટર, 2 દર્દીની તબિયત સ્થિર છે। અમદાવાદના ચાંદલોડિયા અને સરદારનગરના 1 બાળકોના મોત થયા છે। એમ્સ દ્વારા મેલેથિયન દવાઓનો છંટકાવ ચાલુ કરાયો છે। જામનગરમાં ચાંદીપુરા એન્ટ્રી મારતા કૃષિમંત્રી રાઘવજી પટેલ અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી જીજી હોસ્પિટલ પહોંચ્યા। અધિક્ષક, ડીન અને તબીબો સાથે બેઠક કરી। હિંમતનગરમાં ચાંદીપુરાએ હાહાકાર મચાવતા સાંસદ શોભનાબેન બારૈયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। બાળકોના ટપોટપ મોત થઈ રહ્યા છે। ચાંદીપુરા વાયરસના કારણે વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે। ત્યારે હિંમતનગરમાં સાંસદ શોભનાબેન બારૈયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। સિવિલના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી અને દર્દી અને તેમના સગા સંબંધીઓ સાથે સંવાદ કર્યો હતો। આ સાથે તેમણે સિવિલ સત્તાવાળાઓને ટકોર પણ કરી હતી અને વાલીઓને સાવચેતી રાખવાની અપીલ કરી છે। અમદાવાદ વટવામાં મંદિર હટાવવાના આદેશ બાદ વિરોધ। આ રેલી, આ વિરોધ, આ હલ્લાબોલ, આ સૂત્રોચ્ચાર અને આક્રોશનું કારણ છે મંદિર પર ફરતું બુલડોઝર। અમદાવાદના વટવામાં ગેરકાયદે દબાણો હટાવવા માટે તંત્ર એક્શન મોડમાં છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે। ત્યારે અમદાવાદના વટવામાં આવેલું વર્ષો જૂનું બળિયાદેવનું મંદિર સહિત 4 મંદિર હટાવવાના આદેશ કરતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો, જેને લઈ વટવા હિન્દુ રક્ષક સમિતિએ વિશાળ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા। જય શ્રી રામના નારાઓ સાથે વટવા સબ ઝોનલ ઓફિસમાં પહોંચી હલ્લાબોલ કર્યો। ઓફિસને ઘેરીને તાનાશાહી બંધ કરોના બેનર સાથે નારા લગાવ્યા। લોકોના વિરોધ વચ્ચે તંત્રએ ભારે હૈયે નડતરરૂપ મંદિરો પર બુલડોઝર ફેરવી દીધું। મેડિકલની તોતિંગ ફી વધારા સામે અમદાવાદમાં વાલીઓએ ભીખ માંગી। રાજ્ય સરકારે જીમર્સ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીએ મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વાલીઓમાં રોષ ફેલાયો છે। વાલીઓએ પૂરેપૂરી ફી વધારો નાબૂદ કરવાની માંગ કરી હતી, જે માંગ પૂરી ન થતા અમદાવાદમાં સોલામાં આવેલી ડ્રીમર્સ કોલેજની બહાર મોટી સંખ્યામાં મેડિકલના વિદ્યાર્થીઓના વાલીઓ ભેગા થયા।
વાલીઓ દ્વારા ફી વધારા મામલે વિરોધ કરવામાં આવ્યો. વાલીઓ હાથમાં વાટકા અને બેનરની સાથે ઊભા રહ્યા અને આવતા જતા લોકો પાસેથી ભીખ માંગી. ડ્રીમર્સ માટે ભીખ આપોના નારા સાથે વાલીઓએ ભીખ માંગી. રસ્તે જતા વાહન ચાલકો પાસેથી પણ વાલીઓએ ભીખ માંગી. જે બાદ તમામ વાલીઓ હાથમાં કટોરા લઈને ચાલતા ચાલતા સોલા વિસ્તારમાં પણ ભીખ માંગવા માટે પહોંચ્યા. વાલીઓની એક જ માંગ છે કે કોલેજની ફી તમામ માફ કરો. સાથે જ માંગ કરી કે 13 કોલેજને સરકારી કોલેજ જાહેર કરો. નોંધનીય છે કે પહેલા ડ્રીમર્સ દ્વારા તોતિંગ ફી વધારો કરાતા ભારે વિરોધ થયો હતો. લોકોના ભારે વિરોધ બાદ સરકાર દ્વારા ફી વધારાનો પરિપત્ર પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરિપત્ર પરત લીધા બાદ સરકાર દ્વારા ફીમાં અગાઉની ફી કરતા 14 થી 34% જેટલો વધારા કરવામાં આવ્યો. જ્યારે મેનેજમેન્ટ કોટામાં 33.34% વધારો થયો. આ વધારાને લઈને ફરીથી વિરોધ શરૂ થયો છે. સરકારના નવા પરિપત્રથી પણ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અરવલ્લીમાં વીજ ડીપીમાં થયા જોરદાર ધડાકા. વીજ ડીપીમાં ધડાકાના આ દ્રશ્યો છે અરવલ્લીના માલપુરમાં વીજ ડીપીમાં અચાનક આ રીતે ધડાકા ભડાકા થવા લાગ્યા. વિસ્ફોટ સાથે ફડાકા થતા લોકોમાં ફફડાટ ફેલાયો. શહેરના પીપલા ચોક ખાતે આવેલ ડીપીમાં અચાનક આગ ભભૂકી. વીજ પોલમાં આગ લાગતા ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આગ લાગતા ભારે અફરાતફરી મચી. વીજ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. વીજ કર્મીઓની ટીમ દ્વારા રિપેરિંગ કામ શરૂ કરી વીજ પ્રવાહ ફરી શરૂ કરાયો હતો. અમરેલી પંથકમાં આગ ફાટ્યું. તાતણિયામાં મંદિર ડૂબી ગયું અને દ્વારકામાં ગાયો તણાઈ. ખૂંખાર નદી અને જળની ધમાલના દ્રશ્યો છે અમરેલીના ખાંભાના તાતણિયામાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અહીં ગણતરીની કલાકમાં જ 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા તાતણિયાની નદી લાલચોળ થઈ ગઈ હતી. ભારે વરસાદના કારણે નદીએ ખૂંખાર રૂપ ધારણ કર્યું. નદીના પ્રચંડ પ્રવાહની આડે જે આવ્યું તે બધું જ તણાઈ ગયું. નદી કાંઠે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ડૂબી ગયું. પાણીનો ધસમસતો પ્રવાહ મંદિરની અંદર ઘૂસી ગયો. મંદિર જળમગ્ન બની ગયું. નદી એવી તોફાની બની કે દૂર દૂર સુધી પાણીનો પ્રચંડ અવાજ સંભળાયો. નદીમાં ઘોડાપુર આવતા નિહાળવા લોકો ઉમટી પડ્યા. હવે આ નદીના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો જુઓ. આ પણ અમરેલી ધારીના છે. ધારીના પાતળા ગામે મેઘાએ ધબધબાટી બોલાવતા નદીઓ ગાંડીતુર બની. પાતળા ગામની નદીઓ પ્રચંડ રૂપ ધારણ કરતા રસ્તાની બંને સાઈડોનું ધોવાણ થયું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસ્તો ચીરી અને પાણી નદીમાં વહી રહ્યું છે, તો પહાડો ઉપરથી પણ નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ નીચે આવતો હોય તેવા દ્રશ્યો સર્જાયા. આ બાજુ બગસરામાં પણ મેઘરાજાએ જમાવટ કરી. સવારથી ઘેરાયેલા વાદળો સાંજ પડતા પડતા જ વરસી પડતા સાપર, સુડાવડ, મોટા મુંજિયાસર પાણી થઈ ગયું. નાના મુંજિયાસર, ગોલ્ડન વિલેજ, રફાળા, સમઢિયાળા, કાગરદળી, કડાયા સહિતના ગામોમાં પાણી વહેતા થયા. તો દ્વારકાના રાવલ ગામે મેઘમહેર હવે કહેર બની રહી છે. મેઘાએ અહીં એવો પ્રકોપ વર્તાવ્યો છે કે રાવલ ગામ અને આસપાસના ગામડાના ખેતરો જળમગ્ન થઈ ગયા. ખેતરોમાં ઉભા મગફળીના પાકે જળ સમાધિ લઈ લીધી. રાવલની સાની નદીના પાણીએ ખેતરોમાં તબાહી મચાવતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા અને આ પાણી ઓસર્યા બાદ મગફળીના પાકનો સત્યાનાશ થવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. તો કલ્યાણપુરના જુવાનપુર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા ગાયો તણાઈ. જુવાનપુર ગામે સ્થાનિક નદીમાં પૂર આવતા તારાજી સર્જાઈ. પૂરનો પ્રચંડ પ્રવાહ એટલો તેજ હતો કે ગાયનું ધણ જ પાણીમાં તણાઈ ગયું. ગામમાં અનેક ગાયો નદીના પૂરમાં તણાઈ ગઈ. નદીમાંથી પસાર થતા સમયે ગાયો ફસાઈ હતી. સદનસીબે તમામ ગાયો સુરક્ષિત રીતે બહાર નીકળી. પુલ પર પાણીના ધસમસતા પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થતા ટ્રકના દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો છે દ્વારકાના. લીંબડી અને દ્વારકા હાઈવે પર રાણ ગામના પાટિયા પાસે નદીમાં પૂર આવ્યું. નદીઓના ઘોડાપુર મુખ્ય માર્ગો પર વહેતા થયા, જેથી વાહન વ્યવહાર બંધ થયો હતો. છતાં જોખમી રીતે ટ્રક કોઝવે પરથી પસાર થતા નજરે પડ્યા. ગીર સોમનાથના ગીર જંગલમાં બારે મેઘ ખાંગા થયા. ગીરમાં નદી નાળાઓ છલકાયા. જામવાળા બાબરિયા ફોરેસ્ટ રેન્જ જંગલમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદ બાદ વાતાવરણ નયનરમ્ય બન્યું. ધોધમાર વરસાદથી શાંગાવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. તો ગીર જંગલ ઉપરવાસમાં